અમેરિકાની કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એની આટલી બધી અસર કેમ પડી? નમસ્કાર. 20 જાન્યુઆરી 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને એના બીજા દિવસે એટલે કે 21 જાન્યુઆરીના દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલી ગયો અને લગભગ 1235 પોઈન્ટ બીએસસી સેન્સેક્સ તૂટી ગયો અને રોકાણકારોના મંગળવારે 7.5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું. આજે બુધવારે જોકે સેન્સેક્સ ફરીથી 566 પોઈન્ટ વધ્યો છે, પણ આ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એની આટલી બધી અસર કેમ પડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા અને 21મી જાન્યુઆરીએ મંગળવારના દિવસે 1235 પોઈન્ટ બીએસસી સેન્સેક્સ તૂટી ગયો અને 75,838 પર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 320 પોઈન્ટ ઘટીને 23,024 પર બંધ રહ્યો. પણ આજે બીએસસી સેન્સેક્સમાં 566 પોઈન્ટ અને એનએસઈ નિફ્ટીમાં 130 પોઈન્ટનો વધારો થયો છે. હવે આમ સામાન્ય રીતે જોઈએ તો ભારતીય શેર બજાર ઉપર અમેરિકાના શેર બજારની અસર રેગ્યુલરલી એમ પડતી રહે છે સામાન્ય રીતે. એટલે અમેરિકાનું જે ડાઉ જોન્સ છે અને નાસ્ડેક ઇન્ડેક્સ છે એ રાત્રે અહીંયા ભારતીય સમય મુજબ એ રાત્રે ચાલે. એટલે જો નેસ્ડેકની અંદર અને ડાઉ જોન્સની અંદર કંઈ ઘટાડો વધારો થાય તો એની ઇફેક્ટ બીજા દિવસે આપણા ભારતીય શેર બજાર ઉપર પડતી હોય છે. પરંતુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા ત્યારે નાસ્ડેક અને ડાઉ જોન્સ બંને પોઝિટિવમાં હતા અને આમ છતાં ભારતીય શેર બજારની અંદર 1235 પોઈન્ટનો કડાકો બોલી ગયો અને એક તબક્કે તો 1400 પોઈન્ટની ઉપર ભાવ સેન્સેક્સ તૂટી ગયો હતો. હવે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના શપથને કારણે ભારતીય શેર બજાર એટલા માટે તૂટ્યું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે બધા જાણે છે કે એ એવા રાષ્ટ્રપતિ છે કે ગમે ત્યારે ગમે તે નિર્ણય લઈ શકે અને એમણે શપથ લીધા ત્યારે એક એવો નિર્ણય લીધો કે હવે જે બીજા દેશો છે એમાંથી જે નિકાસ થાય છે એના જે ટેરિફ રેટ છે એને વધારી દેવામાં આવશે. તો એને કારણે મોટો ફટકો બધા દેશોને પડે અને અમેરિકાને ફાયદો થાય કારણ કે અમેરિકાની અંદર એ રેટ નહીં વધે તો એ કોમ્પિટિશન કરવી મુશ્કેલ પડી જાય. એટલે એના કારણે કે ભાઈ આ તો વર્લ્ડ લેવલે બહુ મોટી અસર પડશે કારણ કે અમેરિકાના બધા દેશોની સાથે કનેક્શન છે, ચાઇના સાથે છે, ભારત સાથે છે, રશિયા સાથે છે, પાકિસ્તાન સાથે છે, બધા જ દેશોની સાથે. હવે જો આ દેશોમાંથી જે નિકાસ થાય એના ટેરિફ વધારી દે, એના દર વધારી દે તો વસ્તુઓ મોંઘી થઈ જાય તો બધા દેશોને એ પરવડે નહીં. તો આ એક મોટી ઇમ્પેક્ટ પડી શકે અને આ બધા કારણોને લીધે જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એ માલ વેચી રહ્યા છે, શેરો વેચી રહ્યા છે અને શેર બજારમાંથી જે આંકડા મળ્યા એમાં જાન્યુઆરી મહિનાની અંદર જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 55,000 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. શેર બજારના જાણકારો એવું કહે છે કે આ જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો હોય જેને આપણે એફઆઈઆઈ કહીએ છીએ એ વણઝારા જેવા હોય છે. કાલે અહીંયા હોય તો પરમ દિવસે ત્યાં હોય. આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એવા હોય છે કે એમને 1 રૂપિયાનો બી નફો મળતો હોય તો એ બીજા માર્કેટની અંદર તરત જ મૂવ થઈ જાય. એમ લાગે કે ભારતમાં કમાણી છે તો ભારતમાં આવી જાય, એમ લાગે કે ચીનમાં કમાણી છે તો ચીનમાં ચાલ્યા જાય, એમ લાગે જાપાનમાં કમાણી છે તો જાપાનના શેર બજારમાં ચાલ્યા જાય કારણ કે એમનું જે ફંડ હોય છે એ બહુ મોટું હોય છે. હવે ભલે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના સંબંધો બહુ જ સારા છે પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ટેરિફ વધારે
અને ભારત ઉપર અસર પડે તો એના માટે થઈને વિદેશી સંસ્થાકીય રોકાણકારો છેલ્લા ઘણા સમયથી શેર બજારની અંદર શેરો વેચી રહ્યા છે અને એને કારણે બજાર મોટા પાયે તૂટી રહ્યું છે. હવે અમે થોડીક શેર બજારના જાણકારોની સાથે વાત કરી તો એવું જાણવા મળ્યું કે આ બજાર જે હમણાં થોડુંક અનિશ્ચિત છે એનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે બધા જાણે છે કે ભાઈ એ ગમે ત્યારે ગમે તે ડિસિઝન લઈ લે. બીજું એક ઇમ્પેક્ટ એ બી છે કે હવે 1 ફેબ્રુઆરી 2025ના દિવસે ભારતનું બજેટ છે, કેન્દ્રીય અંદાજપત્ર. વર્ષો પહેલાં એવું હતું કે બજેટ પહેલાં બજારની અંદર સારો એવો ઉછાળો ઘણા 15-20 દિવસ આગળથી આવી જતો અને લોકોને એવી ખબર રહેતી કે ભાઈ આની અંદર પોલિસી સારી આવશે, આમાં આમ આવશે. પણ હવે એવું થતું નથી અને આ વખતનું જે બજેટ છે એ એનડીએ ગવર્મેન્ટનું પહેલું બજેટ છે. કારણ કે લોકસભા 2024 પહેલાં ભાજપ સરકારે જે બજેટ બહાર પાડેલું એ ઇન્ટ્રીમ બજેટ હતું, વચગાળાનું બજેટ. હવે એનડીએ જ્યારે આ લોકસભા 2024માં સંપૂર્ણ બહુમતી નહીં મળી તો એનડીએના સાથી પક્ષોની સાથે મળીને ભાજપે સરકાર બનાવવી પડી. તો આ એનડીએ સરકારનું પહેલું બજેટ છે અને જાણકારોનું કહેવું એમ છે કે કોઈ પણ સરકાર હોય એ પહેલાં બજેટની અંદર બહુ રિલીફ આપવામાં નહીં માને, બીજા ત્રીજામાં પણ બહુ રિલીફ નહીં આપે, ચોથામાં પણ એટલું બધું એ નહીં આપે, પણ પાંચમા બજેટમાં આપે. કારણ કે એમને ખબર હોય છે કે લોકોને છેલ્લું બજેટ જ યાદ રહેવાનું છે અને છેલ્લા બજેટ પછી પાછી ચૂંટણી આવવાની હોય એટલે એ બજેટ એકદમ ફૂલ ગુલાબી હોઈ શકે અને લોકો બી યાદ રાખે કે હા જો છેલ્લા બજેટની અંદર આ વસ્તુ જાહેર કરેલી હતી. એટલે આ વખતે એનડીએનું જે પહેલું બજેટ છે એટલે શેર બજારના લોકોને બહુ વધારે પડતી આશા નથી કે કંઈ બહુ મોટું જાહેરાત કરી દેવામાં આવે અને બહુ મોટો કંઈ ફાયદો થઈ જાય. એટલા માટે પણ બજારની અંદર થોડુંક સ્લો ડાઉન છે. પણ નિષ્ણાતોનું કહેવું એમ છે કે રોકાણકારોએ આની અંદર માત્ર જે ખરીદીને રાખેલા છે એ ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખવું જરૂરી છે. પેનિકમાં આવવાની જરૂર નથી કે આડેધડ ખરીદી કરવાની પણ જરૂર નથી, પણ પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ જાળવી રાખવું છે એવું રોકાણકારોની એવું જાણકારોનું કહેવું છે. અમે અહીંયા આગળ એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે શેર બજારના જ્યારે પણ અમે ન્યૂઝ આપીએ ત્યારે એ માત્ર ન્યૂઝ આપવાનો ઈરાદો હોય છે, પણ તમે જો શેર બજારમાં રોકાણ કરવા માંગતા હોય તો તમારા રોકાણકારોની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.